સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યના સુગ્રથિત વિકાસ માટે લોક કેન્દ્રિત નીતિઓ ઘડીને તેના લાભો દરેક નાગરિક સુધી પહોંચાડવાનું દાયિત્વ સરકારના શિરે હોય છે. આ દાયિત્વને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર, જે અનેક સુશાસનિક પગલાઓ લઈને લોકસેવાની રાહે આગળ વધી રહી છે. આપણું ગુજરાત સુશાસન થકી વિકાસના નવા સોપાનો સર કરતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું કે ગત સપ્તાહે વિકાસ કાર્યોની ભેટ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. ત્યારબાદ પહોંચીશું રાજ્યના રાજકોટ જિલ્લા ખાતે અને નિહાળીશું બે ખેડૂત ભાઈઓની પ્રાકૃતિક ખેતી કરવાની સફળ સફર. રાજ્યના દરેક શહેર અને ગામ સુધી તમામ સુવિધાઓ પહોંચે અને તેમાં સમય અનુરૂપ વધારો થાય તે માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર, જેની પ્રતીતિ કરાવે છે તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં થયેલ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. રોડ કનેક્ટિવિટી, શ્રેષ્ઠ શિક્ષણ, ઉત્તમ આરોગ્ય સેવાઓ સાથે સાથે ટેકનોલોજીના લાભ પણ રાજ્યના દરેક ખૂણે પહોંચે તે માટે ગુજરાત સરકારે છેલ્લા 2.5 દાયકામાં અનેક પગલાઓ લીધા છે, જેના પરિણામ સ્વરૂપે આપણા રાજ્યના છેક છેવાડાના ગામોમાં વસતા નાગરિકો આજે આ તમામ સુવિધાઓ મેળવી રહ્યા છે. રાજ્યના નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર આ સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવા સજ્જ છે, જેનો પરિચય આપતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. કુલ ₹282 કરોડથી વધુના વિકાસ કાર્યો પૈકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના કુલ 95 રસ્તાના વાઇડનિંગ અને રીસર્ફેસિંગ માટે તથા નવીન રોડ બનાવવા ₹140 કરોડથી વધુના કાર્યો, શિક્ષણ વિભાગ દ્વારા ₹12 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 14 સરકારી પ્રાથમિક શાળાઓના 63 નવીન વર્ગખંડ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અંદાજિત ₹6 કરોડથી વધુના ખર્ચે મેઢાસણ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સાઠંબા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ₹15 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત મોડાસા બસ સ્પોટ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ₹2 કરોડથી વધુના ખર્ચે મુનાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભિલોડા ખાતે ₹43 કરોડથી વધુના ખર્ચે નિર્મિત નવીન પેટા જિલ્લા હોસ્પિટલ સહિતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિત લોકોને તમામ સુવિધાઓ ઉત્તમ પ્રકારે મળે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિકાસના વિવિધ કામોની સાથે લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આરોગ્યની સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણની પણ ચિંતા રાજ્ય સરકારે કરી છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સહાય યોજના થકી દીકરીઓને આગળ વધારવા સરકાર કામ કરી રહી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં
છેક છેવાડાના વિસ્તારો સુધીની વિકાસ યાત્રા વિસ્તરી છે. વિકાસની રાજનીતિના પ્રણેતા મોદી સાહેબે દેશ અને દુનિયાને વિકાસ કેટલા સ્કેલનો હોય, કઈ ગતિનો અને કેટલા પ્રમાણનો હોય તે ગુજરાતના વિકાસ મોડેલથી બતાવ્યું છે. ગામે ગામ પાકા રસ્તા, 24/7 વીજળી, સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે. વિવિધ યોજનાઓમાં લોકભાગીદારી માટે સર્વેને પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને 9 સંકલ્પો આપ્યા છે. જે મુજબ કેચ ધ રેન વોટર અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે આહ્વાન કર્યું છે. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ માટે પણ લોકોને જનભાગીદારી નોંધાવવા વિનંતી કરી છે. આવા વિવિધ 9 સંકલ્પોનું પાલન કરીને દેશને વિકસિત બનાવવામાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવાનું છે. આ અવસરે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કહેવાય છે પ્રાકૃતિક ખેતી સમૃદ્ધિના દ્વાર ખોલે છે અને પ્રાકૃતિક ખેતી સાથે જ્યારે ઉદ્યોગ સાહસિકતા ભળે ત્યારે સમૃદ્ધિ બેવડાય. શું આ કહેવું યોગ્ય છે? આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે રાજકોટ જિલ્લાના 2 ખેડૂત ભાઈઓ, જેઓ પ્રાકૃતિક ખેતી કરવાની સાથે સાથે ઉદ્યોગ સાહસિક પણ બન્યા છે. ત્યારે આવો નિહાળીએ કોટડા સાંગાણી તાલુકાના મેંગણી ગામના આ ખેડૂત ભાઈઓની સાફલ્ય ગાથા. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની નેમ રાખી છે. આ 4 વર્ગ પૈકીનો એક વર્ગ એટલે આપણા અન્નદાતા, આપણા ખેડૂતો, જેમને આત્મનિર્ભર બનાવવા અને દેશભરમાં ખેતી સ્વાવલંબી બનાવવા માટે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં વિવિધ કાર્યો થઈ રહ્યા છે. ખેડૂતોની આવક તથા ધરતીની ફળદ્રુપતામાં વધારો, આ બંને ઉદ્દેશ સાકાર કરતી કૃષિ પદ્ધતિ છે પ્રાકૃતિક ખેતી, જેને દરેક ખેડૂત સુધી પહોંચાડવાના વડાપ્રધાન શ્રીના આહવાનને પગલે ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ નિર્ધારના પગલે આજે રાજ્યના દરેક જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે. પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા રાજ્યના ખેડૂતો ઓછી લાગત સામે વધુ વળતર મેળવીને તેમજ પ્રકૃતિના સંરક્ષણમાં ભાગીદારી કરીને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે. આપણા રાજ્યના આવા જ પ્રગતિશીલ ખેડૂત છે રાજકોટ જિલ્લાના મેંગણી ગામના ધવલભાઈ પાનસુરિયા અને મોહિતભાઈ પાનસુરિયા, જેમણે પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદનના મૂલ્યવર્ધન દ્વારા પોતાની મસાલા બ્રાન્ડ વિકસાવી છે અને આજે તેઓ પોતાની બ્રાન્ડ દ્વારા ઉદ્યોગ સાહસિક બનીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હિમાયત અને તે અંગેના પુસ્તકના અભ્યાસ થકી ધવલભાઈ અને મોહિતભાઈ શિબિરમાં જોડાયા અને છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્લાન્ટ પેથોલોજીમાં MScની ડિગ્રી ધરાવતા ધવલભાઈ પાનસુરિયાએ જણાવ્યું કે અગાઉ રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઓછું અને ખર્ચ વધુ થવાની સાથે રસાયણનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું. ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની રાજ્યપાલશ્રીની પ્રેરણા થકી આજે અમે સંપૂર્ણ પરિવાર પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ તથા અન્ય લોકોને પણ પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટેની સલાહ આપીએ છીએ. તેમજ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો કરી રહ્યા છીએ. પોતાની 35 વીઘાની ખેતીમાં મિશ્ર પાકની પદ્ધતિના ઉપયોગ વિશે જણાવતા ધવલભાઈએ કહ્યું કે અમે મરચું, હળદર, ધાણા, જીરું, રાઈ,
મેથી જેવા મસાલા સાથે જ ઘઉં, મગફળી, ચણા, મગ જેવા પાકની ખેતી કરીએ છીએ. તમામ મસાલા અને આ પાકોની ખેતી પૂર્ણ રીતે પ્રાકૃતિક તત્વોથી કરવામાં આવે છે, જેમાં ઉત્પાદનોને પોષણ અને તમામ તત્વો મળે તે માટે ખાસ વનસ્પતિ અર્ક, ગાયનું છાણ તથા જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતી માટે ખાસ પ્રાકૃતિક વસ્તુઓને આથો આપી તેમાં બેક્ટેરિયા કલ્ચર કરી પિયત દ્વારા આ બેક્ટેરિયા જમીનમાં આપીએ છીએ, જેનાથી મિશ્ર પાકમાં પણ તમામ વાવેતર કરાયેલા ઉત્પાદનોને તેમના જરૂરી પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. આ તમામ ઉત્પાદનોનું અમારી પોતાની જ બ્રાન્ડ સુદર્શન અંતર્ગત મૂલ્યવર્ધન કરી સ્વચ્છ અને હવાચુસ્ત પેકિંગમાં વેચાણ કરવામાં આવે છે. પ્રાકૃતિક ઉત્પાદનો અને તેના મૂલ્યવર્ધન સાથે જ ધવલભાઈ અને મોહિતભાઈએ ખેતીને નવું વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા પોતાના ઉત્પાદનોના વેચાણ સાથે પાનસુરિયા બંધુઓ સમગ્ર રાજકોટમાં પોતાના ઉત્પાદનોને હોલસેલ તેમજ રિટેલ સ્વરૂપમાં હોમ ડિલિવરી દ્વારા પણ પહોંચાડે છે. પ્રાકૃતિક ખેતી અને ઉદ્યોગ સાહસિકતા આ બંનેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતા રાજકોટના ધવલભાઈ અને મોહિતભાઈ રાજ્યના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા બન્યા છે. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અંતર્ગત રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે અંદાજિત રૂપિયા 247 કરોડથી વધુના કામોને મંજૂરીઓ આપવામાં આવી હતી. આ સાથે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 188 કિલોમીટરથી વધુ લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ તથા વિસ્તૃતીકરણ માટે કુલ રૂપિયા 2,999 કરોડના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની કામગીરી વધુ ઝડપી બને તથા તેની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે આપણે વિશેષ ધ્યાન રાખવાનું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંહ, માર્ગ મકાન સચિવ શ્રી પ્રભાતભાઈ પટેલિયા તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. ગુજરાતના ગૌરવમાં વૃદ્ધિ કરતા રાજકોટ જિલ્લાએ સિવિલ સર્વિસીસ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે PM એવોર્ડ્સ ફોર એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો હતો. કેન્દ્ર સરકારની 11 જેટલી ફ્લેગશિપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ રહેતા હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ જિલ્લાને ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂપિયા 20 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત તંત્ર દ્વારા હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM સ્વનિધિ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, ખેડૂતો, પશુપાલન અને માછીમારી માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, PM વિશ્વકર્મા, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 તથા PM સૂર્યઘર મફત વીજળી યોજનાઓ સહિતની કુલ 11 યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા અંગેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકનમાં જિલ્લાઓની ચકાસણી, સુશાસન, ગુણાત્મક સિદ્ધિ અને પરિમાણાત્મક એટલે કે આંકડાકીય સિદ્ધિના માપદંડો પર કરવામાં આવી હતી. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની.
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફિક્કી ફ્લોની મહિલા સદસ્યો વચ્ચે દ્વિપક્ષીય સંવાદના હેતુથી સંવાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના કોઈપણ સ્થળે મહિલા નિડરતાથી સુરક્ષિત રીતે વેપાર ઉદ્યોગ કરી શકે તે પ્રકારની અનેક સુવિધાઓ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારની મહિલા ઉત્થાનની યોજનાઓ અને નીતિઓને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની રહી છે. મેક ઇન ઇન્ડિયા ગણો, મેડ ઇન ઇન્ડિયા ગણો, તમે ડિજિટલ ઇન્ડિયા ગણો, આત્મનિર્ભર ગણો, આ બધા પાછળના લોજિક નથી. એકલું સ્લોગન નથી આપ્યું. આત્મનિર્ભરતા એટલે અત્યારે તમે સોઈનથી માંડીને પ્લેન સુધીની બધી જ વસ્તુ અહીંયા આગળ અત્યારે ભારતમાં બને છે. આ આત્મનિર્ભરતા છે. કોઈ પર ડિપેન્ડન્સી આપણે ના રહે ભવિષ્યમાં, એ તરફ આજે દેશ આગળ વધી ગયો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા ફ્લેગશિપ કાર્યક્રમનું વિચાર બીજ વાવ્યું, જેના પરિણામે આજે ગુજરાતમાં વિશ્વના ટોચના ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવીને દેશને વિશ્વનું સેમિકોન હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવીને દેશને વિશ્વનું સેમિકોન હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. પરિણામે હવે દેશની સૌપ્રથમ સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ પણ ગુજરાતમાં જ થશે. આ અવસરે ફિક્કી ફ્લોના અધ્યક્ષ સહિત ફિક્કી ફ્લોના મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે ગુજરાત સરકાર પણ નિયમ મુજબ નિયત સમયમાં બાંધકામના પ્લાન મંજૂર કરવા તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ સૌના વિકાસનો કાર્યમંત્ર આપીને ગરીબ, મધ્યમ વર્ગ તથા છેવાડાના માણસોના આહાર, આવાસ, આરોગ્ય અને અભ્યાસની ચિંતા કરી છે. અર્બન વિસ્તારોમાં વસવાટ કરતા શ્રમિકો અને નબળા વર્ગના નાગરિકો માટે સન્માનજનક અને સસ્તા ભાડા સાથેના આવાસ ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નવી પહેલ પણ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ હાઉસિંગ ફોર ઓલના લક્ષ્યને સાથે સમાજના વિવિધ તબક્કાઓને ઘરનું ઘર મળે તેવા સફળ પ્રયાસો કર્યા છે. તેમના આવા પ્રયાસોથી દેશના રિયલ એસ્ટેટને પણ વેગ મળ્યો છે. અર્બન વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિકો અને નબળા વર્ગના લોકો માટે સન્માનજનક અને સસ્તા ભાડા સાથેના આવાસ ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નવી પહેલ થઈ છે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના 2.0 અંતર્ગત 1 કરોડ લાભાર્થીઓને સસ્તા દરે ઘર માટે સરકાર સહાય આપે છે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં આર્થિક રીતે નબળા વર્ગો અને લો ઇન્કમ ગ્રુપના વ્યક્તિઓને લાભ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીની આવી આવાસ યોજનામાં રિયલ એસ્ટેટ સેક્ટર સક્રિય ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે એસસીજી આસ્થા કેન્સર હોસ્પિટલ દ્વારા નવનિર્મિત કેન્સર સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગની પ્રેરણા આપવાની સાથે આયુષ્માન જેવી સ્વાસ્થ્યલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સૌ કોઈએ રોજિંદા જીવનમાં પોતાની જીવનશૈલીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, જેનાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની મેમ્બર્સ મીટનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વેપાર ઉદ્યોગમાં સરળીકરણ સાથે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ અને વાઇબ્રન્ટ સમિટની સફળતાથી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે. આજે વિશ્વભરના ઇન્વેસ્ટર્સની પ્રથમ પસંદ ગુજરાત છે. ફિનટેક માટે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટી પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સીએફ પ્રોફેશનલ્સ ગુજરાતને ફાઇનાન્શિયલ આઉટસોર્સિંગ માટેના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુશાસનના મંત્ર સાથે વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. તેની સાથે ફાઇનાન્શિયલ સ્ટેબલ, સશક્ત, તંદુરસ્ત અને સમાજ અને પર્યાવરણનું નિર્માણ પણ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકની સ્વૈચ્છિક સામાજિક જવાબદારી રૂપે 9 સંકલ્પો આપ્યા છે. એ બધા જ સંકલ્પો આપણે સાથે મળીને પાર પાડી શકીએ એમ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંગે પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતે વિકાસની સાથે હંમેશા પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું છે. ગ્રીન ગ્રોથ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મોડેલ પણ ગુજરાત બન્યું છે. ત્યારે આ મેમ્બર્સ મીટમાં વિવિધ રાજ્યોના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ગ્રીન ફાઇનાન્સ, કાર્બન એકાઉન્ટિંગ જેવા હાલના સમયના અને આવનારા ભવિષ્યના વિષયો પર ચર્ચા મંથન કરવું જોઈએ. આમ આપ સૌના યોગદાનથી ગુજરાત આ વિષયોમાં પણ વિકસિત ભારત માટે સસ્ટેનેબલ ફાઇનાન્સનું પાયોનિયર સ્ટેટ બનશે. આ મેમ્બર્સ મીટમાં રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીશ્રીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો તેમજ સીએનો અભ્યાસ કરતા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.